હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? યસ, આઈ હોપ કે તમે બધા મજામાં હશો. માય સેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે. તો અત્યારે હું જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક મોટિવેશનલ લાઈન બોલવા માંગુ છું. બરાબર, કોના દ્વારા લખાયેલી છે આઈ ડોન્ટ નો, બટ મને ગમે છે અને આઈ હોપ કે તમને પણ એ મોટિવેટ કરશે. રાઈટ? तू अपनी खूबियां ढूंढ, तू अपनी खूबियां ढूंढ, खामियां निकालने के लिए तो लोग है ना. तू अपनी खूबियां ढूंढ, खामियां निकालने के लिए लोग है ना. अगर रखना है कदम, अगर रखना है कदम तो आगे रख, पीछे खींचने के लिए तो लोग है ना. सपना देखना है, सपना देखना है तो ऊंचा देख, सपना देखना है तो ऊंचा देख, नीचा दिखाने के लिए तो लोग है ना. तू अपने अंदर जुनून की चिंगारियों को भड़का, तू अपने अंदर जुनून की चिंगारियों को भड़का, जलने के लिए तो लोग है ना. प्यार करना है अगर, प्यार करना है अगर तो खुद से कर, नफरत करने के लिए तो लोग है ना. तू अपनी अलग पहचान बना, तू अपनी अलग पहचान बना, भीड़ में चलने के लिए तो लोग है ना. तू कुछ करके दिखा दुनिया को, तू कुछ करके दिखा दुनिया को, तालियां बजाने के लिए लोग है ना. तू कुछ करके दिखा दुनिया को, तालियां बजाने के लिए तो लोग है ना. तो यस फ्रेंड्स, आज मोटिवेशन સાથે હવે આપણે આપણા વિડિયો તરફ આગળ વધશું. થેન્ક યુ. તો આજે આપણે જોઈશું કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર જનરલી મેથ્સમાં કયું તો વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળના પણ કેટલાક દાખલા પૂછાતા હોય છે. તો બરાબર, આપણે આજે એ જોઈશું. આની પહેલા આપણે જોયું તો એ ભાગુ સબા યાની કે સાદુરૂપના દાખલા અથવા તો બોર્ડ માસનો નિયમ, રાઈટ? અને એના પછી આપણે બીજું ચેપ્ટર જોયું હતું યસ, ઓકે. તો હવે આપણે એના પછી અત્યારે લઈએ વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ, બરાબર? ત્યાર પછી આપણે ઘાત ઘાતાંક, ઓકે. અને હવે જોઈએ વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ. જો જનરલી બાળકો આપણે યસ નાના હતા ત્યારે સ્કૂલની અંદર ભણી જ ગયા છે. આ બધું એ જ વસ્તુનું રિપીટેશન છે, રાઈટ? શું છે તો કે જનરલી યસ 6 થી 10 ધોરણની અંદર આપણે આવી ગયું કે વર્ગ કરવાનો સંખ્યાનો, બરાબર? તો તમે શું કરતા બાળકો? કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે તે સંખ્યાનો તે સંખ્યા સાથે 2 વખત ગુણાકાર, રાઈટ? કઈ રીતે? માની લ્યો મને એમ કે 2 નો વર્ગ કેટલો, તો આપણે શું કરીએ? 2 ગુણ્યા 2 એટલે 4. તે સંખ્યાનો 2 વખત ગુણાકાર એટલે શું થાય? વર્ગ થઈ જાય, રાઈટ? માની લ્યો 3 નો વર્ગ એટલે શું થાય? 3 ગુણ્યા 3, 3 તેરી 9. તો આવી જ રીતે આપણે જનરલી આ જે દાખલા છે, બરોબર, એ દાખલા કરતા પહેલા મારું એવું માનવું છે કે મિનિમમ 1 થી 30 ના વર્ગ જે છે એ કમ્પ્લીટ મોઢે આવડતા હોવા જોઈએ. તો વેલ એન્ડ ગુડ, બરાબર? નથી આવડતા તો આપણે શીખવા જઈ રહ્યા છીએ, બરાબર? શીખી જશો હમણાં જ. જો વર્ગ એટલે તે સંખ્યાનો 2 વખત ગુણાકાર. 1 નો વર્ગ એટલે 1 into 1, 1 ગુણ્યા 1 એટલે કેટલા આવ્યા? 1, બરાબર? 2 નો વર્ગ કેટલો થશે? 2 ગુણ્યા 2 એટલે 4. 3 નો વર્ગ 3 ગુણ્યા 3 એટલે 9. 4 નો વર્ગ 4 ગુણ્યા 4 એટલે 16, રાઈટ? તો આના ઉપરથી શું ખબર પડી? 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 10 ગુણ્યા 10 એટલે 100. અહીંયા સુધી બધાને આવડે છે, રાઈટ? બરોબર. હવે અહીંયા 15 સુધીના પણ આવડતા જ હોય ઓલમોસ્ટ, ખાલી રિવાઇઝ કરવાનું હોય છે, બરોબર? તમને રિવાઇઝ થઈ જશે એટલે હમણાં તમને આવડી જશે. 11 નો વર્ગ શું થાય? 121, 12 નો 144, 13 નો 169, 14 નો 196, 15 નો 225, 16 નો 256, રાઈટ? 17 નો 289, 18 નો 324, 19 નો 361 અને 20 નો 400. 20 ગુણ્યા 20 એટલે 400. આ જ રીતે 20 સુધીના વર્ગ થઈ ગયા, રાઈટ? ધીમે ધીમે કરો છો, બરાબર? તો થઈ જશે. પ્રેક્ટિસ જે છે એ માણસને શું બનાવે? પરફેક્ટ બનાવશે, રાઈટ? હવે જોઈએ 21 નો વર્ગ. 21 ગુણ્યા 21 એટલે 441. 22 નો વર્ગ 22 ગુણ્યા 22 એટલે 484. 23 ગુણ્યા 23, 23 નો વર્ગ 529.
24 નો વર્ગ 24 ગુણ્યા 24 576. 25 નો વર્ગ 625. 26 નો વર્ગ 676. 27 નો વર્ગ 729. 28 નો વર્ગ 784. 29 નો 841. 30 નો વર્ગ 900. માની લ્યો બાળકો તમને અહીંયા સુધી સમજાઈ ગયું કે મેડમ 25 સુધી આવડી ગયા. પછી 26 થી કદાચ ને તમને મિસ્ટેક થાય ને તો તમે જુઓ અહીંયા સેમ થાય છે કે નહીં. જો આ રીતે બીજી પેટર્ન કેવી થાય? સેમ. 24 નો 576, 26 નો 676, રાઈટ. 23 નો 529, આ 729, આ 484, આ 784, આ 441, તો આ 841, રાઈટ. તો આ પેટર્ન કેવી બનશે? 25 ની આજુબાજુની ઓલમોસ્ટ કેવી બનશે? સેમ બનશે. તો એ રીતે પણ તમને યાદ રહી જશે. અને હજી ચલો બાળકો શાયદ ને તમને આમ યાદ નથી રહેતું, બરાબર, તો હું તમને હવે આગળ શીખડાવવા જઈ રહી છું. બરાબર, આ જે છે જનરલી તમારે જો મેથ્સ ની અંદર સ્પીડ રાખવી હોય, બરાબર, જનરલી કોમ્પિટિટિવ એક્ઝામમાં શું જોઈએ? દાખલા ગણતા હોય ત્યારે ટાઈમ જે મેનેજમેન્ટ છે એ ખાસ જરૂરી છે. તો એના માટે અહીંયા 30 સુધી કમ્પલસરી તમારે મોઢે કરી લેવાના છે, બરાબર, અને મસ્ત રીતે તૈયાર કરી લેવાના કે લાઈફ ટાઈમ તમને કોઈ દિવસ ભૂલાય નહીં, બરાબર. અને હવે આપણે જોઈએ બીજી મેથડ, રાઈટ. અહીંયા સુધી સમજાણું બધાને કે આ વર્ગ કઈ રીતે કરીએ, રાઈટ? ઓકે, વેલ ડન. તો હવે માની લ્યો કોઈ સંખ્યા આપણે લઈએ, બરાબર, એનો લાસ્ટ અંક જે છે 5 હોય. શું લો બાળકો? ધારો કે કોઈ સંખ્યા લઈએ, કોઈ સંખ્યા જેનો છેલ્લો અંક શું હોય બાળકો? છેલ્લો અંક 5 હોય તો, રાઈટ. તો આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરશું એના માટે જોઈએ. માની લો બાળકો કોઈ સંખ્યા જે છે એનો છેલ્લો અંક 5 છે. માની લઈએ આપણે લઈએ 15. 15 નો વર્ગ મેળવવાનો છે. હવે આપણે જે 1 થી 30 સુધીના કર્યા, સપોઝ તમને નથી આવડતું, આઈ હોપ કે તમને આવડતા હોવા જોઈએ, રાઈટ. આપણે શીખવાનું જ છે અને જેમ બને એમ આટલી મેથ્સ ની અંદર આપણી સ્પીડ આવવી જોઈએ, રાઈટ. અહીંયા છે 15 નો વર્ગ. તો આનો અંક લાસ્ટ એકમનો અંક છેલ્લો અંક શું છે? 5 છે, રાઈટ. હવે મારે આનો વર્ગ કરવો છે. તો સૌપ્રથમ શું કરવાનો? 5 નો વર્ગ કેટલો થાય બાળકો? 25. આયાના અને આગળ 1 પછી શું આવશે બાળકો? 2 આવશે. 1 પછી શું આવે? 2. તો 1 ગુણ્યા 2 એટલે 2 એકુ 2. તો અહીંયા મૂકી દેવાના 2. એટલે આ થઈ ગયો 15 નો વર્ગ. સમજાણો? હજી આગળ જોઈએ 25 નો વર્ગ, રાઈટ. 25 નો વર્ગ કીધું છે બાળકો. સૌ પ્રથમ છેલ્લો અંક શું છે? લાસ્ટ 5. તો 5 નો વર્ગ કેટલો થાય બાળકો? 25. 2 પછી શું આવશે બાળકો? 3. 2 પછી શું આવે? 3. તો 2 ગુણ્યા 3 2 તેરી 6. તો 25 નો વર્ગ કેટલો થાય? 625. કેટલું આસાનીથી મળી ગયું. એ જ રીતે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 35 નો વર્ગ. ચલો જોઈએ 35 નો વર્ગ. એકમનો અંક લાસ્ટ અંક શું છે બાળકો? 5. તો આપણે મેથડ ફોર્મ્યુલા કઈ અપનાવશું? તો કે 5 નો વર્ગ શું થાય બાળકો? 25. 3 પછી શું આવે બાળકો? 4. તો 2 તેરી 6. 3 ચોકું 12. તો અહીંયા શું આવશે? 12. તો 35 નો વર્ગ કેટલો થઈ ગયો? 1225. સમજાઈ ગયું બધાને? વેલ એન્ડ ગુડ, શાબાશ. હવે અહીંયા જોઈએ 2 એકુ 2, રાઈટ. 45 નો વર્ગ. ઓકે, 45 ની અંદર લાસ્ટ ડિજિટ શું છે? 5. ઓકે, તો 5 નો વર્ગ શું થશે બાળકો? 25. હું ફટાફટ મૂકી દઈશ. હવે અહીંયા જોવાનું 4. 4 પછી શું આવે બાળકો? 5. તો 4 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 20. તો આગળ મૂકી દેવાના 20. તો આ થઈ ગયો આપણો આન્સર. શું આવ્યો આન્સર? 20 25 એટલે કે 2025. આ જ રીતે હજી આગળ આપણે લઈએ, બરાબર, 55 નો વર્ગ. ઓકે, શું કરશું બાળકો? 55 નો વર્ગ થઈ જશે કે નહીં? થોડી પેન બદલાવું એટલે તમને શું થાય? સરસ રીતે દેખાય. 5 નો વર્ગ કેટલો થાય બાળકો?
25 તો 25 મૂકી દીધા. 5 પછી શું આવશે બાળકો? 6. 5 પછી 6 તો 5 6 30, રાઈટ? 5 6 શું થાય? 30. તો અહીંયા હું શું મૂકી દઈશ? 30, યાની 55 નો વર્ગ કેટલો આવશે? 30 25. તમને એમ થાય મેડમ આ સાચું છે કે નહીં ખોટું? અમને કેમ વિશ્વાસ આવે? ચલો ટ્રાય કરી લઈએ. ચલો 55 નો વર્ગ એટલે 55 ગુણ્યા 55, રાઈટ? આપણે આ રીતે કરી જોઈએ પછી તો તમને યસ. જો 1 0 55 25 વધી 2 55 25 ને 2 27 55 25 વધી 2. ઓકે 55 25 ને 2 27. ડન. હવે 5 7 ને 5 12 નો બગડો વધી 1 7 ને 1 8 ને 2 10 વધી 1 2 ને 1 3 30 25 30 25 આવ્યા સેમ બાળકો? ઓકે તો આ જે છે વસ્તુ તમે આ રીતે કરો તો ચાલે, પણ શું થશે? ટાઈમ વધારે લેશે. તો આપણે ટાઈમ મેનેજમેન્ટ માટે વધારે સ્પીડ ની અંદર અને સરળતાથી દાખલો ગણવા માટે શું લઈએ? ફોર્મ્યુલા યુઝ કરીએ. ઓકે પણ ફોર્મ્યુલા જે છે જનરલી ફોર્મ્યુલા જેવું લાગે જ નહીં, એકદમ ઈઝી છે. ઓકે સરસ. ચલો હવે જોઈએ 55 પછી લઈએ 65 નો વર્ગ. લાસ્ટ અંક શું છે બાળકો? 5. તો 5 નો વર્ગ શું થાય? 25. 6 પછી શું આવશે? 7. તો 6 સત્તા 42. તો અહીંયા આન્સર શું આવી ગયું? 42 25. સમજાઈ ગયું બધાને? હવે આ જ રીતે માની લ્યો આગળ લઈએ. તમે ટ્રાય કરજો આગળ, મસ્ત આસાનીથી થઈ જશે. 75 નો વર્ગ, બરોબર? 75 નો વર્ગ 5 નો વર્ગ, રાઈટ? 5 લાસ્ટ એકમ શું છે? છેલ્લો ડિજિટ 5 છે એટલે કે એકમ નો 5 છે અહીંયા, બરોબર? તો 5 નો વર્ગ શું થાય? 25. 7 પછી શું આવે બાળકો? 8. 8 સત્તા 56. તો આન્સર આવી ગયો 56 25, રાઈટ? આ જ રીતે લઈએ 85 નો વર્ગ 85. તો 5 નો વર્ગ 25, રાઈટ? 8 પછી શું આવે બાળકો? 9. તો 9 ગુણ્યા 8 એટલે કેટલા થાય? 72. 8 નવા 72. આ જ રીતે લઈએ 95 નો વર્ગ. ઓકે તો 95 5 નો વર્ગ શું થાય? 25. 9 પછી શું આવે બાળકો? 10. 10 નવા 90. તો આ થઈ ગયું 90 25. તો કેટલું સરસ રીતે આસાન છે કે નહીં? હવે માની લો અહીંયા સુધી તમને બધાને સમજાણું. હવે હું થોડીક મોટી રકમ લઈ લઉં, રાઈટ બાળકો? તો માની લઈએ આપણે લઈએ 105. ઓકે 100 અપ થઈ ગયા, 100 ની ઉપરનો અંક. પેલા આપણો જે નિયમ એકમનો અંક લાસ્ટ જે છે 5 છે, તો આનો મારે વર્ગ કરવો છે તો હું શું કરીશ બાળકો? 5 નો વર્ગ 25. 10 પછી શું આવે બાળકો? તો કે 11. 11 દાણ 110. તો શું થઈ ગયું? યસ 11 0 25 આનો વર્ગ આવી ગયો, રાઈટ? હવે માની લ્યો કોઈને એવું છે કે મેડમ અમારે 115 નો લેવો છે. સેમ મેથડ થી થઈ જશે આરામથી. 5 છે લાસ્ટ એકમ, લાસ્ટ ડિજિટ શું છે? 5. 5 નો વર્ગ શું થાય બાળકો? 25. આ બે ડિજિટ, બરાબર? 11 પછી શું આવશે? તો કે 12. 12 ગુણ્યા 11 એટલે કેટલા થાય બાળકો? 132. તો શું મને મળ્યું બાળકો? 13225. 13225. 115 નો વર્ગ. તો કેટલું? જો જે કોઈ સંખ્યા હોય એનો છેલ્લો અંક 5 હોય અને આપણે એનો વર્ગ કરવો હોય તો આપણે આ રીતે કરશું તો આપણે કેવું જલ્દીથી ફટાફટથી આન્સર શું થાય? મળી જશે. અહીંયા સુધી સમજાણું? વેલ એન્ડ ગુડ બાળકો. તો આ રીતે નાની નાની ફોર્મ્યુલા આપણે શીખશું, ખબર એ નહીં પડે કે તમને આ રીતે ક્યારે તમે આમાં માસ્ટર બની ગયા, રાઈટ? વેરી ગુડ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જેનો 5 અંક લાસ્ટ ડિજિટ જે 5 હોય, બરાબર, કોઈ પણ સંખ્યાનો, તો એનો વર્ગ કઈ રીતે જો કરવો એ આપણે આસાનીથી શીખી ગયા. ઓકે હવે લઈએ આપણે કોઈ પણ 2 અંકની સંખ્યા કે 5 લાસ્ટ ડિજિટ છે 5 નથી, એના સિવાયની કાંઈ બી હોય, એટલે કે કોઈ પણ 2 અંકની સંખ્યા હોય જનરલી 10 થી 100 ની આસપાસની, રાઈટ? તો એ સંખ્યાનો વર્ગ આપણે કઈ રીતે કરવો? તો ચલો જોઈએ. માની લો આપણે લઈએ 23 નો વર્ગ, રાઈટ? જો તમને 1 to 30 ના જે સ્ક્વેર છે એ મોઢે હશે, રાઈટ? તો તમે તરત કહેશો શું થાય?
529. પણ માની લ્યો કે બધા સરખા નથી, કોઈને નથી આવડતું, એટ ધ એટ કહેવાય ને કે સડનલી એટ ધ પેપરની જે ટાઈમ હોય મોમેન્ટ ત્યારે તમે કદાચ ને ભૂલી ગયા તો ચલો શીખી લઈએ કઈ રીતે કરશું, જલ્દીથી થઈ જશે. 23 નો વર્ગ શું કરશું બાળકો? 23 ગુણ્યા 23, રાઈટ, એટલે 529 એમ ખબર છે, પણ જલ્દીથી ફટાફટથી મેળવવું હોય તો શું કરીએ? તો આ જે લાસ્ટ એકમનો જે છે ને બાળકો, શું કરવાનું? 3 નો વર્ગ લેવાનો. 3 નો વર્ગ, 3 નો વર્ગ કેટલો થાય? 9. પણ આપણે આ જે છે ને 10 થી 100 સુધીની સંખ્યા છે ને, એટલે આપણે અહીંયા 2 ડિજિટ હંમેશા લેવાના. કેટલા લેવાના? 2 ડિજિટ, એટલે 0 9 મેં લખ્યા, રાઈટ. અહીંયા જોવાનું 2 નો વર્ગ, તો 2 નો વર્ગ કેટલો થાય બાળકો? તો કે 4. આ સમજાઈ ગયું? એટલે આપણને આ સંખ્યા મળી 409. હવે અહીંયા શું કરવાનું? તો કે આ બધી ટર્મ્સ નો ગુણાકાર. કઈ રીતે? 2 ગુણ્યા 3 ગુણ્યા 2, 2 તેરી 6, 6 દુ ને 12, એટલે આ આવ્યા 12. તો અહીંયા મૂકી દેવાના 12. તો તમને એમ થાય મેડમ તમે અહીંયા કેમ ન મૂક્યું? તો આ જે લાસ્ટ એક જગ્યા છે ને, શું કરવાનું? પાછળથી એક અંક હંમેશા ખાલી રાખવાનો. શું કરવાનું? પાછળથી એક અંક શું કરવાનું? ખાલી રાખવાનો હંમેશા. રેડી? હંમેશા ખાલી રાખવાનો. હમણાં બધું આવડી જશે હો બાળકો, ચિંતા નહીં કરતા, રાઈટ. તો આ મેં ખાલી રાખી દીધું, રાઈટ. હવે શું કરવાનું? તો કે આનો સરવાળો, તો 9 ના 9, 0 વત્તા 2 2, 4 ને 1 5. તો આન્સર આવી ગયો 529. તો 23 નો વર્ગ શું મળશે બાળકો? 529. આ સમજાઈ ગયું? હવે માની લ્યો આપણે આ જ રીતે કોઈ બીજી સંખ્યા લઈ લઈએ. માની લ્યો આપણે 32 લઈ લઈએ, આના ઉલટા કરી નાખીએ. 32 નો વર્ગ. હવે આ તો નથી આવડતો, 23 નો તો ચલો શાયદ આવડતો હશે, આઈ થિંક, ઓકે. પણ આ નથી આવડતો. કઈ રીતે ફટાફટ કરશું બાળકો? યસ, 2 નો વર્ગ. અહીંયા શું કરવાનો? 3 નો વર્ગ. વેરી ગુડ. અહીંયા શું કરી દેવાનું? પેટર્ન જ એક મસ્ત મગજમાં બેસી જશે. બધી સંખ્યાનો ગુણાકાર 3 ગુણ્યા 2 ગુણ્યા 2, રાઈટ. હવે 2 નો વર્ગ, તો કે 0 4. શા માટે 4 થાય? પણ આપણે 10 થી 100 સુધીની અંદરની જે સંખ્યા છે તો આપણે હંમેશા શું લેશું? 2 ડિજિટ. કેટલા લેવાના? 2 ડિજિટ, રાઈટ. 3 નો વર્ગ કેટલો થાય? 9. ઓકે, આને એઝ ઇટ ઇઝ જે આવતું હોય એ જ લેવાનું, બરાબર. હવે શું કરવાનું? 904. આ થઈ ગયું બાળકો, ઓકે, વેલ ડન. હવે શું આવ્યું? 3 દુ 6, 6 દુ ને 12, આ આવ્યા 12. પાછળથી હંમેશા એક જગ્યા છે શું કરવાનું? ખાલી રાખવાની. તો અહીંયા પાછળની જગ્યા ખાલી રાખી. હવે આનો સરવાળો કરવાનો. 4 ના 4, 2 9 ને 1 10. તો આનો મતલબ 32 નો વર્ગ શું મળશે બાળકો? 1024. સમજાણું કે નહીં? છે ને એકદમ આસાન કે નહીં? રાઈટ. હવે આપણે હજી આગળ જોઈએ, ઓકે. અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? રાઈટ. હવે માની લ્યો હું કોઈ બીજી સંખ્યા લઈ લઉં, 47 નો વર્ગ. 47 નો વર્ગ, ઓકે. શું કરવાનું બાળકો? 7 નો વર્ગ, 4 નો વર્ગ. હા એના બાળકો 7 નો વર્ગ કેટલો થાય? 49. જો હવે અહીંયા બે જ ડિજિટ આવ્યા ડાયરેક્ટ, એટલે આપણે અહીંયા 0 0 લગાડવાની જરૂર નથી. સમજો ને? બે ડિજિટ હોવા જોઈએ કમ્પલસરી. 3 થાય તો ચાલશે, 4 થાય તો ચાલશે, પણ જનરલી 2 મિનિમમ હોવા જોઈએ. 2 છે જ, ઓકે, એટલે કાંઈ કરવાની જરૂર નથી. 4 નો વર્ગ કેટલો થાય બાળકો? 16. આ સમજાણો? હું આ બંનેને ભેગા કરી દઉં. 16 49. અહીંયા સુધી સમજાણો? હવે આપણી પેટર્ન શું હતી અહીંયા? રાઈટ, 4 ગુણ્યા 7 ગુણ્યા 2, રાઈટ. આ બધી સંખ્યાનો શું કર્યો? ગુણાકાર. 4 સત્તા 28, 28 દુ 56. હાયાના બાળકો, ઓકે. તો મને મળ્યા 56. શા માટે? લાસ્ટ જે છેલ્લો ડિજિટ છે એ હંમેશા શું રાખવાની? એક જગ્યા ખાલી રાખી દેવાની, એટલે ખાલી રાખી દીધી, બરોબર. 9 ના 9, 4 ને 6 10, વધી 1, 6 ને 1 7, 7 ને 5 12 નો બગડો, વધી 1, 1 ને 1 2. તો આપણને શું મળ્યો બાળકો? 2209. સમજાઈ ગયું કે નહીં? રાઈટ.
આ જ રીતે હવે આપણે આગળ લઈએ, બરાબર? અહીંયા સુધી સમજાણું? ઓકે, વેલ ડન, વેલ ડન. ચલો ફ્રેન્ડ્સ, આ જે મેથડ એકદમ મસ્ત મગજમાં બેઠી ગઈ, હજી આવડી જશે, આરામથી આવડી જશે. ખાલી થોડીક વાર અહીંયા ધ્યાન દો. જે કલાક દોઢ કલાકનો જે કઈ પણ વિડીયો છે એની અંદર ખાસ ફોકસ કરો, બરાબર? શીખવું જ છે, બરાબર? નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ ઇફ વી વિશ. ઓકે, ચલો હવે અહીંયા આપણે લઈએ, માની લઈએ, ઓકે, હું લઉં છું 54 નો 53 નો વર્ગ, રાઈટ? મેં લઈ લીધું, બરાબર? આ સંખ્યાનો મારે વર્ગ કરવો છે, રાઈટ બાળકો? 53 નો વર્ગ. ઓકે, આનો વર્ગ લેવાનો, આનો વર્ગ લેવાનો. આ યાદ રહી ગયું બાળકો? હા યા ના? તો કે હા મેડમ. અહીંયા શું પેટર્ન? તો કે અહીંયા શું કરવાનું? 5 ગુણ્યા 3 ગુણ્યા 2, જે કઈ બી સંખ્યા છે એનો શું લઈ લેવાનો? ગુણાકાર, રાઈટ? ચલો, 3 નો વર્ગ શું થાય? 9. બે સંખ્યા ફરજિયાત લેવાની, રાઈટ? 5 નો વર્ગ શું થાય? 25. 25 0 9, 5 તેરી 15 દુ ને 30. તો છેલ્લો અંક હંમેશા શું રાખવાનું? એક જગ્યા ખાલી રાખી દેવાની. એ ખાલી રાખી, રાઈટ? 9 ના 9 0, 5 ના 3 8 અને 2 ના 2. તો આનો મતલબ આપણને શું મળ્યું બાળકો? કે 53 નો વર્ગ કેટલો થશે બાળકો? 2809, 2809. હવે આ જ રીતે હજી આપણે આગળ ઉદાહરણ જોઈએ, બરાબર? અહીંયા સુધી સમજાઈ ગયું? ઓકે, વેલ ડન, વેલ ડન. ચલો હવે આપણે લઈએ બાળકો, માની લઈએ 78 નો વર્ગ. 78 નો વર્ગ. ઓકે, પહેલા બંનેનો શું લઈ લેવાનો? વર્ગ. યાદ રહી ગયું બાળકો? સરસ. અહીંયા શું કરવાનું પેટર્ન? તો કે આ બધી સંખ્યાનો ગુણાકાર. તો કે 7 ગુણ્યા 8 ગુણ્યા 2. ઓકે, આ સમજાઈ ગયું? વેલ ડન. હવે અહીંયા જો 8 નો વર્ગ કેટલો થાય? 64. બે સંખ્યા જ છે, નો ટેન્શન, બરાબર? બે સંખ્યા છે, આવી જ ગઈ છે. બાકી ફરજિયાત શું હોવી જોઈએ? મિનિમમ બે સંખ્યા હોવી જોઈએ, કારણ કે 10 થી 100 સુધીની સંખ્યા છે એટલા માટે, રાઈટ? 7 નો વર્ગ કેટલો? તો કે 49. હવે 49 64, 7 અઠા 56, 56 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 6 દુ 12 નો બગડો, વધી 1, 2 પંચા 10 ને 11. કેટલા આવ્યા? 112. 112 આવ્યા બાળકો. હવે આ 112 આવ્યા, છેલ્લે અંક એક જગ્યા છે, હંમેશા શું કરવાનું? ખાલી રાખવાનું, અને આનો કરી દેવાનો સરવાળો. તો 4 6 ને 2 8, 9 ને 1 10, વધી 1, 4 ને 1 5 ને 1 6. તો 78 નો વર્ગ આપણને કેટલો મળ્યો બાળકો? 6084. આસાનીથી મળી ગયો. હવે માની લ્યો આપણે હજી કોઈ નવી સંખ્યા લઈએ, 52 નો વર્ગ. 52 નો વર્ગ શું કરશું બાળકો? બંને સંખ્યાનો વર્ગ. 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25. ઓકે, અહીંયા બધી સંખ્યાનો ગુણાકાર. 5 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 દુ 10 દુ 20, રાઈટ? 25 0 4 વત્તા આ કેટલા આવ્યા બાળકો? 20. છેલ્લી એક જગ્યા હંમેશા શું રાખવાની? ખાલી રાખી દેવાની. એ ખાલી રાખી, રાઈટ? 4 ના 4 0, 5 ને 2 7. શું મળ્યું આપણને બાળકો? 2704. હવે હજી માની લો કોઈને એમ થાય કે હજી મેડમ આગળ લેવો છે, રાઈટ? હજી એક સંખ્યાનો લઈ લઈએ. માની લો લઈએ 39 નો વર્ગ, 39, રાઈટ? તો શું થશે? 9 નો વર્ગ. અહીંયા શું આવશે બાળકો? 3 નો વર્ગ. આસાનીથી મળી જશે. 9 નો વર્ગ 81, 3 નો વર્ગ 9. ઓકે, તો આ થઈ ગયા 981. અહીંયા શું કરવાનું? બધી સંખ્યાનો ગુણાકાર. 3 ગુણ્યા 9 ગુણ્યા 2, 9 દુ 3 નવા 27, 27 દુ 54. તો છેલ્લી એક જગ્યા હંમેશા શું રાખવાની? ખાલી રાખવાની. એ ખાલી રાખી. આ બધાનો સરવાળો.
1 8 ને 4 12 વધી 1 9 ને 1 10 ને 5 15. તો આ આપણને મળ્યો 39 નો સ્ક્વેર. છે ને એકદમ આસાન. સમજાણું બધાને? એટલે જ્યારે ક્યારે પણ આવી રીતે આપણે બે અંકની સંખ્યાનો વર્ગ કરવો હોય તો શું આ મેથડ થી એકદમ ઇઝીલી મળી જશે. રાઈટ? હવે માની લ્યો આપણે, ચલો બાળકો, હવે આપણે એવી સંખ્યા લઈએ, રાઈટ, કે જે 100 થી ઉપરની છે અને આપણે એનો ફટાફટથી વર્ગ કરવો છે. બરાબર? તો કઈ રીતે કરશું? ચલો એના માટે હું થોડીક એક બે આગળના દાખલા શીખડાવું. ફરીથી જોઈએ. માની લઈએ આપણે લઈએ બાળકો 95 નો વર્ગ. તો 100 ના આધાર બેઝ ઉપર, 100 ના આધાર બેઝ ઉપર એટલે કે કઈ રીતે? તો આ 95 છે એ 100 થી કેટલા નજીક છે? તો કે 100 કરતા 5 ઓછા છે. હા યા ના? હા. 100 કરતા કેટલા ઓછા છે બાળકો? 5 ઓછા છે. એટલે હું શું કરીશ બાળકો? 100 કરતા 5 ઓછા છે એટલે -5. અહીંયા શું કરીશ? તો કે 95 માંથી 5 જાય તો કેટલા આવશે? 90. આ સમજાણો? 100 ના બેઝ ઉપરથી આપણે લઈએ કે આ 100 થી ઉપરની સંખ્યા હોય તો હવે આપણે કઈ રીતે વર્ગ કરશું? રાઈટ? તો એના માટે આપણે જે બે અંકનો જે ફોર્મ્યુલા જોઈ ને એ તો છે જ એઝ ઇટ ઇઝ, પણ એના માટે પેલા આપણે થોડીક નાની સંખ્યા ઉપર ટ્રાય કરીએ. કઈ રીતે? તો કે ચલો, આધાર જે છે એ 100 છે એટલે 95 જે છે એ 100 કરતા કેટલા છે? તો કે 5 ઓછા છે 100 કરતા. એટલે 5 ઓછા છે તો -5 કરી દીધા. રાઈટ? 95 માંથી 5 જશે તો કેટલા બચશે બાળકો? 90. રાઈટ? આ સમજાણું અહીંયા સુધી? ઓકે. હવે આ જે છે આપણને 90 મળ્યા. 5 નો વર્ગ કેટલો થાય બાળકો? 25. તો આ આન્સર આપણો આવી ગયો 90 25. સમજાણું કે નહીં? 5 નો વર્ગ કેટલો થાય? 25. અને આ કેટલા બચ્યા? 5 નો વર્ગ કેટલો થયો? 25. અને આ જે 95 માંથી 5 બાદ કરીએ તો કેટલા આવ્યા? 90. તો આન્સર મળી ગયો 90 25. હવે તમને એમ થાય કે મેડમ તમે પહેલા કર્યું હતું એ રીત કરીએ તો? એ તો ડેફિનેટલી બે અંકની સંખ્યા હોય જ્યારે પણ ત્યારે પણ ઈ સંખ્યા બે અંકની સંખ્યા માટે એ ફોર્મ્યુલા તો એઝ ઇટ ઇઝ વર્ક કરશે જ. કઈ રીતે? આ સંખ્યાનો વર્ગ, પછી શું કરતા હતા? અહીંયા આ સંખ્યાનો વર્ગ. રાઈટ? શું કરતા હતા? અહીંયા બધાનો ગુણાકાર 9 ગુણ્યા 5 ગુણ્યા 2 95 નો વર્ગ. રાઈટ? 9 પંચા 45, 45 દુ 90, 5 નો વર્ગ 25, 9 નો વર્ગ 81. આવું થતું હતું બાળકો? 81 25 આને ભેગા કરી દીધા. હવે શું કરતા હતા? છેલ્લેથી એક ડિજિટ ખાલી રાખવાનો એટલે આ ખાલી રાખ્યો. અહીંયા 0 રાખ દો. આ બંનેનો સરવાળો 5 2 9 ને 1 10 વધી 1 8 ને 1 9. જો બોથ આન્સર આર સેમ, મતલબ બંને રીતની અંદર આન્સર કેવો આવશે? સેમ. પણ મારે હવે 100 થી ઉપરની સંખ્યા જ્યારે આવે ત્યારે એનો વર્ગ કરવો હોય તો હું કઈ રીતે કરું? તો આ મેથડ જે છે ઈ પણ ચાલશે, આ કરો તો પણ ચાલશે. રાઈટ? આ મેથડ ક્યારે ચાલતી હતી? તો કે બે અંકની સંખ્યા હોય એનો વર્ગ કરવો હોય ત્યારે આપણે ફટાફટથી આનાથી શું થાય? વર્ગ મળી જતો. ડન? હવે માની લઈએ અહીંયા હું લઈ લઉં છું, શું લઈ લો બાળકો? 87 નો વર્ગ, 87 નો વર્ગ. 100 ના આધાર ઉપર 100 કરતા 87 કેટલા ઓછા છે? કેટલા ઓછા છે? 13 જેટલા ઓછા છે. હા એના બાળકો? ઓકે. તો આ -13. સમજાણું કે નહીં? ઓકે. તો 87 માંથી 13 જાય તો શું વધશે? 7 માંથી 3 જાય તો 4, 8 માંથી 1 જાય તો 7. એટલે મને શું મળ્યું બાળકો? 74. હજી એમ નહીં સમજાય કદાચ તો માની લે હું લખી લઉં અહીંયા 13 ઓછા લેવાના. બરાબર? 13 ઓછા છે. 100 કરતા 87 કેટલા ઓછા છે? 13 જેટલા. 87 માં હું 13 એડ કરું તો મારે કેટલા મળી જાય? 100. એટલે 100 નો આધાર લઈએ તો 87 જે છે 13 જેટલા ઓછા છે. તો 13 ઓછા છે એટલે 13 માઇનસ કરી દેવાના. વધારે હોત તો પ્લસ કરે. રાઈટ? એટલે અહીંયા -13. તો અહીંયા મને 7 માંથી 3 જાય તો 4, 8 માંથી 1 જાય તો 7. આ 74 મળ્યા. 13 નો વર્ગ કેટલો થાય બાળકો? 115.
69 આ સમજાણું કે નહીં? 169 તો હવે હું શું કરીશ? આ 169 આપણે તો છેલ્લા 2 ડિજિટ લેવાના છે ને, કારણ કે 100 નો આધાર છે. તો હું આ એક સંખ્યાને અહીંયા શું કરી દઈશ? એડ કરી દઈશ. શું કરી દઈશ? એડ કરી દઈશ. એટલે મને શું મળશે બાળકો? છેલ્લેથી જ લખવાનું હંમેશા. 4 ને 1 5 અને આ 7. 75 69 આ જે છે આનો શું થયો? કરેક્ટ આન્સર. તમને એમ થાય મેડમ તમે અહીંયા પ્લસ ક્યાં કર્યો? હવે આ નવીન નથી બાળકો, થોડુંક જો રકમ મોટી થશે એટલે થોડીક મેથડ ચેન્જ થાય, કાંઈ ફરક નથી. લાસ્ટ હંમેશા આપણે શું લેતા હતા? 2 ડિજિટ જ લેતા હતા, પણ અહીંયા શું થઈ ગયું? 3 ડિજિટ આવી ગયા. અને આધાર કેટલો છે? 100 નો જ છે. તો 100 નો જ આધાર છે અને અહીંયા 2 જે ડિજિટ છે, બરાબર? તો હવે આ એક ડિજિટ ને અહીંયા શું કરી દેવાનો? એડ કરી દેવાનો, રાઈટ? હવે માની લ્યો આપણે આ જ રીતે, હમણાં તમને સરસ રીતે આવડી જાય, પ્રેક્ટિસ જે છે એ તમને શું કરશે? પરફેક્ટ બનાવી દે. માની લ્યો હું લઈ લઉં હવે 88 નો વર્ગ. ઓકે, 88 નો વર્ગ. 88 જે છે એ 100 કરતા કેટલા ઓછા છે? 100 નો આધાર રાખીએ તો 12 જેટલા ઓછા છે, તો -12. તો અહીંયા -12 કાંઈ કરવાનું નથી. 8 માંથી 2 જાય તો 6, 8 માંથી 1 જાય તો 7, 76 વધ્યા. 12 નો વર્ગ કેટલો થાય બાળકો? 144. એટલે આ 144. પણ અહીંયા હંમેશા 2 સંખ્યા જ, કારણ કે 100 નો આધાર બેઝ છે. તો આ એક જે છે અહીંયા શું કરી દેવાના? એડ કરી દેવાના. તો ક્યાંથી લખવાનું? છેલ્લેથી. 4 4 6 ને 1 7 અને આ 7 ના 7 થઈ ગયું. 77 44 88 નો વર્ગ કરો તો તમને કેટલા મળશે? 7744. રાઈટ? એકદમ આસાન છે કે નહીં? હજી એક ઉદાહરણ જોઈએ, આરામથી આવડી જશે હો બાળકો હમણાં, ડોન્ટ વરી. માની લ્યો હું લઈ લઉં છું હવે 99 નો વર્ગ. રાઈટ? મેં લીધા 99 નો વર્ગ. 99 જે છે 100 કરતા કેટલા ઓછા છે? ઓનલી એક જ ઓછું છે, તો -1. હાયાના અહીંયા -1. 99 માંથી 1 જાય તો 98. 1 નો વર્ગ કેટલો થાય બાળકો? 1 જ થાય, પણ આપણે શું લખીએ? 01. એટલે 01. તો ડાયરેક્ટ મળી ગયું 9801. કારણ કે શું થયું? 2 જ અંક છે, તો કઈ કરવાની જરૂર નથી. સમજાયું કે નહીં? હવે માની લ્યો હજી કોઈ નવીન સંખ્યા લઈએ, એકદમ આસાનીથી હમણાં આવડી જશે બાળકો. સમજાય છે ને બધાને? માની લ્યો હવે હું લઉં છું 79 નો વર્ગ. ઓકે, 79 નો વર્ગ આપણે જે રીત કરતા હતા એનાથી તો આન્સર આવશે જ, બરાબર? તો હવે અહીંયા જો આ 100 કરતા કેટલા ઓછા છે? 100 માંથી 20 જાય તો 80, 80 માંથી 1 જાય તો 79, એટલે 21 જેટલા ઓછા. તો આ લખીએ 21. રાઈટ? 21 ઓછા છે, અહીંયાથી 21 બાદ કરી દઈએ. 9 માંથી 1 જાય તો 8, 7 માંથી 2 જાય તો 5. આ થઈ ગયું. 21 નો વર્ગ કેટલો થાય બાળકો? 441. તો હું અહીંયા લખું 441. આપણે તો છેલ્લા 2 ડિજિટ જ જોઈએ, તો આ એક ડિજિટ છે અને અહીંયા એડ કરી દઉં એટલે 1 4, બરાબર? 8 ને 4 12, 12 નો બગડો વધી 1, 5 ને 6 આવી ગયા 6241. ઓકે, આપણે જે રીત કરતા હતા એ જ રીતે કરવું હોય તો પણ આવશે 9 નો વર્ગ, અહીંયા 7 નો વર્ગ. ઓકે બાળકો, 9 નો વર્ગ 81, 7 નો વર્ગ 49. અહીંયા શું થશે? તો કે 7 ગુણ્યા 9 ગુણ્યા 2, 9 દુ 18, 18 સત્તા 126. ઓકે, અથવા તો 7 9 63, 63 દુ કેટલા થાય? 3 દુ 6, 6 દુ 12, 126. બધું કરશો ગમે એમાં એક જ આવશે, એટલે આ મળ્યા 126. બરાબર? તો 4981. છેલ્લો એક જગ્યા જે છે હંમેશા ખાલી રાખવાની, નિયમ ક્યારેય ભૂલાવવો જોઈએ નહીં. 1 ના 1, 8 ને 6 14, વધી 1, 9 ને 1 10 ને 2 12, વધી 1, 4 ને 1 5 ને 1 6. બોથ આન્સર આર સેમ.
ઓકે, તો તમે કોઈ પણ બે અંક માટે જ્યારે કઈ પણ ફોર્મ્યુલા આ યુઝ કરશો કે આ ફોર્મ્યુલા કેવી થશે સેમ. હવે માની લો 100 થી ઉપરની સંખ્યા માટે આપણે આગળ જઈએ. શું કરીએ? 100 થી ઉપરની સંખ્યા માટે હું આગળ જાઉં. બરોબર, બંને કમ્પેરિઝન કરીને પણ મેં બતાવી દીધું, રાઈટ. હવે હું શું કરું છું બાળકો? ઓકે, 100 થી ઉપરની સંખ્યા, ચલો 102 લઈએ. ઓકે, માની 102 નો વર્ગ. હવે 102 ગુણ્યા 102 કરવા જાવ તો બહુ વાર લાગશે, પણ અહીંયા ફટાફટ થશે. આધાર 100 છે, 100 કરતા કેટલા વધારે છે? તો કે 2 વધારે છે એટલે +2. અહીંયા +2 કરો એટલે આ કેટલા થઈ ગયા બાળકો? 104 થઈ ગયા. આ 104 થઈ ગયા. અહીંયા 2 નો વર્ગ કરો તો કેટલા આવશે બાળકો? 04. આ 04. આયા ના? ઓકે, તો અહીંયા છેલ્લા 2 ડિજિટ છે એટલે કાંઈ એડ કરવાનું થતું નથી. તો આન્સર શું મળ્યો? 104 04. કેટલું આસાન છે કે નહીં? ઓકે, માની લો 107 નો વર્ગ આવું લઈએ. ઓકે, 107 નો વર્ગ 100 કરતા કેટલા વધારે છે બાળકો? 7 વધારે છે. ઓકે, તો અહીંયા હું 7 એડ કરી દઈશ તો આ 114. 107 + 7 એટલે રાઈટ, 7 ના 7 છે 14. 14 નો ચોગડો વધી 1 1 1. રેડી? 7 નો વર્ગ લેવાનો. 7 નો વર્ગ કેટલો થાય બાળકો? 49. 2 ડિજિટ છે, કાંઈ ટેન્શન નથી. 100 નો આધાર છે, રાઈટ. 100 નો આધાર હોય એટલે અહીંયા હંમેશા 2 ડિજિટ આવવા જોઈએ, ફરજિયાત, રાઈટ. તો આ બંનેને ભેગા કરી દો. 114 સોરી 114 49 થઈ ગયો આન્સર, રાઈટ. તો આ થઈ ગયો, આપણને મળી ગયો 107 નો વર્ગ. હજી માની લો આપણે હજી આગળ જવું છે, બરાબર. આ જ રીતે 106 નો વર્ગ. શું કરીશું બાળકો? ફટાફટ અહીંયા મસ્ત મગજ અહીંયા ફોકસ રાખજો, એકદમ સરસ રીતે આવડી જશે, રાઈટ. 100 નો આધાર છે, 100 કરતા 6 વધારે છે સંખ્યા એટલે 6 હું શું કરીશ? એડ કરીશ. ત્યાં 6 એડ કરું તો અહીંયા પણ 6 એડ કરી તો આ મળશે મને 112. 6 નો વર્ગ કેટલો થાય બાળકો? 6 નો વર્ગ 36, રાઈટ. 6 નો વર્ગ 36. આ બે સંખ્યા છે, અહીંયા આવે છે એઝ ઇટ ઇઝ બે જ સંખ્યા હોય તો કાંઈ વધારો ઘટાડો કરવાની જરૂર નથી. 112 36 યાની કે 106 નો વર્ગ કેટલો થશે? યસ, 112 36 યાની કે એકમ દશક 100 1000 10,000 11,236 છે કે નહીં? એકદમ આસાન, રાઈટ. હવે માની લઈએ એકદમ મસ્ત રીતે સમજાઈ ગયું નહીં બાળકો? મેં કીધું હતું તમને જેમ જેમ વિડીયો આગળ જોશો કન્ટિન્યુ પ્રેક્ટિસ રહેશે એટલે તમને આરામથી આવડી જશે. હવે માની લો હું કોઈ મોટી સંખ્યા લઈ લઉં. 124 નો વર્ગ જોઈએ, બરાબર. 100 કરતા કેટલું વધારે છે બાળકો? 24 જેટલું વધારે. તો હું શું કરીશ? +24. આ સમજાણું. અહીંયા પણ શું કરી દેવાના બાળકો? +24. 4 ને 4 8, 2 ને 2 4, 1 ના 1 148. 24 નો વર્ગ, 24 નો વર્ગ કેટલો થાય બાળકો? 576. હા યાના? ઓકે, વેરી ગુડ. નથી ખબર તો અહીંયા ફટાફટથી ફાઇન્ડ કરી લો. 24 નો વર્ગ તો આ સંખ્યાનો વર્ગ, અહીંયા આનો વર્ગ, 24 નો વર્ગ, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 416 થઈ ગયા. અહીંયા શું થાય? 2 ગુણ્યા 4 ગુણ્યા 2, 2 ચોકું 8 દુને 16. તો અહીંયા 16, છેલ્લી એક જગ્યા હંમેશા શું કરવાનું? ખાલી રાખવાની. તો 6 ના 6, 6 ને 1 7, 4 ને 1 5. આવ્યા 576 બાળકો, રાઈટ. પણ જો તમને મોઢે હશે તો થઈ જશે, જલ્દીથી થઈ જશે, રાઈટ. હવે 24 નો વર્ગ 576. 100 સુધીનો આધાર હોય તો હંમેશા બે સંખ્યા રહેવી જોઈએ. અહીંયા કેટલી સંખ્યા છે? 3 સંખ્યા. તો આ એક ને હું અહીંયા એડ કરી દઉં. હા યા ના? હા મેડમ. છેલ્લેથી લખવાનું હંમેશા, રાઈટ. 6 7 8 ને 5 13, 13 નો તગડો વધી 1, 4 ને 1 5, 1 ના 1. તો શું મળ્યું મને? 153 76 15,376. આ કોનો વર્ગ આવી ગયો? 124 નો. એકદમ આસાનીથી મળે છે કે નહીં? રાઈટ. હવે માની લ્યો
હજી હું કોઈ સંખ્યા લઈ લઉં 123, રાઈટ? 123 નો વર્ગ લઈ લીધો, બરાબર? શું થશે બાળકો? બરોબર, વેરી ગુડ. શું કરશું અહીંયા? કેટલા વધારે છે? તો કે 23 જેટલા, 100 કરતા 23 જેટલા વધારે છે, તો અહીંયા પણ 23 એડ કરી દેવાના. 3 ને 3 6, 2 ને 2 4 અને આ 1. રેડી? અહીંયા શું લેવાનું? આનો વર્ગ. 23 નો વર્ગ. 23 નો વર્ગ કેટલો થાય બાળકો? કેટલો થાય? 529. શાબાશ. જો ન આવડે તો તમે ફટાફટથી આ રીતે કરી લેજો. પહેલી રીત આપણે શીખી, બરોબર? એના મેથડ ઉપર. હવે આ આવ્યો 23 નો વર્ગ 529. બે ડિજિટ હોવા જોઈએ. 100 નો આધાર છે એટલે આ એક ડિજિટ અહીંયા વધારાનું, તો એક્સ્ટ્રા એડ કરી દઈએ, રાઈટ? હંમેશા પાછળથી લખવાનું, રાઈટ? 6 ને 5 11 નો એકડો વધી 1, 4 ને 1 5, 1 ના 1 15, 129. આ કોનો વર્ગ આવ્યો બાળકો? 123 નો. આ સમજાઈ ગયું કે નહીં? છે કે નહીં? એકદમ આસાન બાળકો. ઓકે, હજી આપણે જોઈએ, હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ, બરોબર? લાસ્ટ એક્ઝામ્પલ હજી આનું જોઈ લઈએ એટલે તમને એકદમ ક્લિયર થઈ જવું જોઈએ. પાયો હંમેશા બાળકો કેવો હોવો જોઈએ? એકદમ નીટ એન્ડ ક્લીન. પાયો પાક્કો હોય ને તો તમને બધું એક્ઝામમાં અંદર જે છે, અત્યારે ભલે થોડોક તમારો ટાઈમ જશે, એક્ઝામમાં તમારો કોન્ફિડન્સ લેવલ હાઈ હશે અને તમારું એક્ઝામમાં ટાઈમ પર તમારું કમ્પ્લીટ પેપર પણ પૂરું થશે અને આન્સર પણ જરાય ખોટા પડશે નહીં. એટલા માટે મહેનત કરો, જાગતા રહ્યો, આળસને દૂર કરો, રાઈટ? ચલો માની લઈએ, હવે આપણે લઈએ 137 નો વર્ગ. આવું લીધું મેં બાળકો, રાઈટ? 100 કરતા કેટલા વધારે છે? તો કે 37 જેટલા વધારે છે, તો હું 37 ને અહીંયા એડ કરી દઉં, રાઈટ? 7 ને 7 14 નો ચોગડો વધી 1, 3 ને 3 6 ને 1 7, 174. અહીંયા આનો શું કરવાનો? વર્ગ. હવે 37 નો વર્ગ તો આપણને નથી ખબર બાળકો, એકદમ આસાનીથી ફટાફટ થઈ જશે. 37 નો વર્ગ કઈ રીતે થશે? તો કે અહીંયા વર્ગ, અહીંયા પણ વર્ગ અને આ બધી સંખ્યાનો શું થાય? ગુણાકાર. 3 × 7 × 2, રાઈટ? 7 નો વર્ગ કેટલો? 49. 3 નો વર્ગ 9 એટલે 949. 7 તેરી 21, 21 દુ ને 42. તો આન્સર અહીંયા છેલ્લી એક જગ્યા હંમેશા શું રાખવાની? ખાલી રાખવાની. એટલે આ 42, તો આ બંનેનો સરવાળો 9 ના 9, 4 ને 2 6, 9 ને 4 13. શું મળ્યું બાળકો મને? 37 નો વર્ગ 1369. હવે શું થાય? યસ, આપણે બે ડિજિટ લઈએ, રાઈટ? તો હું શું કરીશ? યસ, શું કરીશ બાળકો? આ જે સંખ્યામાં એડ કરી દઈશ. ઓકે, આયા ના બાળકો? વેલ ડન. તો ચલો, તો અહીંયા શું કરશું બાળકો? હવે આ બંનેનો સરવાળો, રાઈટ? 37 નો વર્ગ 1369. આ લાસ્ટ 2 ડિજિટ જે છે એને એઝ ઇટ ઇઝ અહીંયા રહેવા દેશું, બરાબર? હવે શું છે? અહીંયા આપણે 100 નો આધાર છે એટલે બે ડિજિટ કમ્પલસરી લાસ્ટમાં હોવા જોઈએ. તો આગળના જે છે એને એડ કરી દઉં. તો 4 ને 3 7, 7 ને 1 8 અને આ 1 અને આ 1. તો આનો મતલબ શું થઈ ગયો? 18,769. કોનો વર્ગ થઈ ગયો? 137 નો. તો આ રીતે આપણે જ્યારે ક્યારેય પણ 100 ની ઉપરની સંખ્યા હશે ત્યારે આ રીતે આસાનીથી વર્ગ મળી જશે, રાઈટ? હજી આપણે આગળ જોઈએ, બરાબર બાળકો? વેરી ગુડ. ચલો આગળ વધીએ. ચલો બાળકો, હવે આપણે 100 થી ઉપરની જે નજીકની સંખ્યા હતી, બરાબર, એ આપણને ખબર પડી ગઈ કે એનો વર્ગ કઈ રીતે કરવો, આસાનીથી મળી ગયું. હવે માની લો હું બાળકો અહીંયા લઉં છું 197, રાઈટ? તો 100 કરતા 97 વધારે છે, રાઈટ? અને બીજા અર્થમાં હું એને બોલું તો 200 કરતા 3 ઓછા છે કે નહીં? તો કે હા, 10 માં અહીંયા 10 માંથી 3 જાય તો 7, પેલા 9 અને 2 પેલા 1, 197 આવ્યા. તો આનો મતલબ 100 કરતા 97 વધારે છે, અથવા તો હું એમ બોલું કે 200 કરતા 3 ઓછા છે. તો આ સંખ્યા મને ઈઝી રહેશે કે નહીં? હા યા ના? તો ચલો જોઈએ. તો આ 200 કરતા 3 ઓછી છે એટલે મેં આધાર કયો લઈ લીધો? જોજો બાળકો, કયો લીધો? 200 નો. અત્યાર સુધી હું શું લેતી હતી? 100 નો. પણ રકમ થોડીક મોટી આવી ગઈ કારણ કે 200 ની નજીક છે, રાઈટ?
તમે મોલમાં ટી શર્ટ લેવા જાવ તો એમાં શું લખ્યું 199. જનરલી શું થયું 200 માં એક જ ઓછું થયું કે નહીં? હા કે ના? રાઈટ. તો આધાર કેટલો થઈ ગયો? 200 જ ગણાય. ટી શર્ટ તમે જનરલી શું કહો કે ભાઈ 200 નું આવ્યું, 199 એટલે કેટલા એપ્રોક્સ કેટલા થઈ ગયા? એક જેટલું ઓછું એટલે કેટલા થઈ ગયા? 200 થઈ ગયા. રાઈટ. એમ અહીંયા 197 જે છે એ કેટલા થાય? 200 કરતા 3 ઓછા એટલે 3 ઓછા. તો હું અહીંયા 3 માઇનસ કરી દઉં. રાઈટ. 7 માંથી 3 જાય તો 4, 9 ના 9, 1 ના 1. હવે અહીંયા આનો શું કરવાનો બાળકો? વર્ગ કરવાનો. રાઈટ. 3 નો વર્ગ કેટલો થાય? તો કે 9. કમ્પલસરી 2 ડિજિટમાં લખવાનું. રાઈટ. તો અહીંયા તમને મળી ગયું 194.09. આ કોનો વર્ગ થઈ ગયો બાળકો? 197 નો, સોરી બાળકો, 97 નો વર્ગ. તો 197 નો વર્ગ કેટલો મળ્યો આપણને? યસ, 194.09. પણ આ આપણે ખોટું કર્યું છે. શા માટે ખોટું કર્યું એ શીખડાવું. જો આવી મિસ્ટેક નહીં કરતા. હવે અહીંયા જો 197 આ નહીં આવે, આન્સર તમે કરશો નહીં આવે. શું કામે? તો તમે અહીંયા જો બાળકો એક નાની મિસ્ટેક તમને બહુ હેરાન કરી શકે. 200 નો આધાર લીધો. કયો આધાર લીધો? 200 નો આધાર લીધો. એટલે 100 કરતા 200 જે છે એટલે આ 100 ગુણ્યા 2 કરો તો તમને 200 મળે. રાઈટ. એટલે આ બમણા થઈ ગયા કે નહીં? રાઈટ. એટલે મારે જ્યારે ક્યારે પણ આવી રીતે આવે કે હું આધાર બદલાવી નાખું, બરાબર, મોટો લઈ લો આધાર. ઓકે બાળકો. તો હું શું કરીશ? આ 194 ગુણ્યા 2 કરી નાખીશ. કારણ કે આ બમણા થઈ ગયા. 100 ના બમણા એટલે 200 થયા. રાઈટ. એટલે મેં આધાર કયો લીધો? 200 નો. રાઈટ. એટલે 4 દુ 8, 2 નવા 18 નો આઠડો વધી 1, 2 એકુ 2 ને 1 3. શું આવ્યું બાળકો? 388. અને આ જે છે એ 09. તો આપણે જવાબ મળશે 388.09. સમજાણું કે નહીં? તો આ જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. કાંઈ કરવાનું નથી, બસ એક જ જનરલી નાનો એવો ફેરફાર આવ્યો. તમે 200 નો આધાર લીધો એટલે ગુણાકાર 2 વડે શું કરી નાખ્યા? ગુણી નાખ્યા. શા માટે? તો કે 100 કરતા 200 છે એ બમણા થયા. 100 ગુણ્યા 2 એટલે અહીંયા હું 200 નો આધાર લીધો. આધાર કયો છે? 200 નો. સમજાણું કે નહીં? એટલા માટે અહીંયા 2 વડે શું કરી નાખ્યા? ગુણી નાખ્યા. રાઈટ. હવે માની લ્યો 198 નો આ જ રીતે વર્ગ લઈ. 198 નો વર્ગ. જો 100 કરતા 98 વધારે છે એમ પણ બોલી શકું, પણ મારે સરળતાથી 200 નો આધાર લેવો છે તો હું લઈ શકું. તો કે હા મેડમ 200 કરતા શું છે? 2 ઓછા છે એટલે 2 બાદ કર્યા. અહીંયા પણ 2 બાદ કર્યા. 8 માંથી 2 જાય તો 6, 9 ના 9, 1 ના 1, 196. 2 નો વર્ગ કેટલો? 2 નો વર્ગ અહીંયા શું થશે? વર્ગ 0 ને 4. કારણ કે 2 ડિજિટ કમ્પલસરી લખવાના. હવે અહીંયા શું કરવાના? તો કે આધાર આપણે કેટલો લીધો બાળકો? 200. રાઈટ. 200 લીધો એટલે એને 2 વડે ગુણી નાખવાના. 6 દુ 12 નો બગડો વધી 1, 2 નો આધાર ને 19 નો નવડો વધી 1. રાઈટ. 2 એકુ 2, 2 ને 1 3. તો આ મને શું મળ્યું? 392. આ જે છે 04. તો આ મતલબ થઈ ગયો આપણો 198 નો વર્ગ. એકદમ આસાન થઈ ગયું કે નહીં? હવે માની લો હું અહીંયા 298 નો વર્ગ લઈ લઉં તો એ કોની નજીકની સંખ્યા થઈ ગઈ? 300 ની. રાઈટ. ચલો જોઈએ અહીંયા ને અહીંયા આ જે સંખ્યાની અંદર શું કરીએ? હવે આ જે છે એ સંખ્યા હું શું લઈ લઉં? 298. 298 જોજો એકદમ આસાન છે, હમણાં સમજાઈ જશે. 298 નો વર્ગ. 298 એટલે શું થયું બાળકો? 300 ની નજીકથી. તમે મોલમાં જાઓ છો, તમને કોઈ શર્ટ ગમી ગયો, કોઈ ગર્લ્સ હશે તો ટોપ ગમી ગયો, શું કહેશો? ટી શર્ટ નો ભાવ છે 299 અથવા તો 298. તો એ કોની નજીકનું થયું? 300 ની નજીકનું થયું. ધેટ મીન્સ આધાર હવે આપણે કેટલો લઈ લઈએ? 300. 3
300 લઈ લઈએ, રાઈટ? આધાર જો હું 300 ની નજીક લઈ લઉં, બરાબર, એટલે કે આ 300 કરતા 2 ઓછા છે. હા યા ના? વેરી ગુડ. તો અહીંયાથી હું 2 બાદ કરી દઈશ. 300 કરતા 2 ઓછા છે, બરાબર. 300 થવા માટે કેટલા ઘટે? તો કે 2, રાઈટ? એટલે 300 કરતા 2 ઓછા છે. ઓકે, તો 8 ને 8 માંથી 2 જાય તો 6, 9 ના 9, 2 ના 2, 296. અહીંયા આ સંખ્યાનો વર્ગ કરવાનો, કેટલો મળશે બાળકો? 0,4. ઓકે, હવે અહીંયા શું થયું? તો કે આ 300 નો આધાર લીધો એટલે 100 કરતા કેટલા ગણા થયા? 3 ગણા થયા. એટલે હું આને શું કરી? 3 વડે ગુણી નાખીશ. સિમ્પલ. 6 તેરી 18 નો આઠડો વધી 1, 9 ને 1 10 વધી 1, બરાબર. 3 દુ 6 તેરી 18 નો આઠડો વધી 1, 3 નવા 27, 27 ને 1 28, 28 નો આઠડો, બરાબર, વધી 2, 3 દુ 6, 6 ને 2 8, બરાબર. 6 તેરી 18 નો આઠડો વધી 1, 3 નવા 27 ને 1, 27 નો આઠડો વધી 2, 3 દુ 6 ને 2 8, 888. આવું આવ્યું. અને આ જે છે 0,4. તો આ થઈ ગયો આપણો જવાબ કે 298 નો વર્ગ કેટલો આવશે? 88,804, 88,804. તો શું કામ? તો કે આ સંખ્યા 300 ની નજીક હતી, તો મેં આધાર શું લઈ લીધો? રાઈટ? 300 લઈ લીધો. જેમ આપણે 100 લેતા હતા, 200 લ્યો તો 2 વડે ગુણી નાખવાના, 300 આધાર લ્યો તો 3 વડે ગુણી નાખવાના. મેથડ સેમ રહેશે, પણ ખાલી અહીંયા ગુણાકારની અંદર ખાલી ડિજિટ ચેન્જ થશે. 400 નો આધાર હોય તો 4 વડે ગુણી નાખવાના. ઓકે, વેલ ડન. માની લ્યો હવે આ જ દાખલાને તમે જનરલી 298 નો વર્ગ આ રીતે આપણે કરવા બેસશું ને બાળકો, 298 ગુણ્યા 298, બરાબર, તો બહુ વાર લાગશે, રાઈટ? 2 8 16 વધી 1, 2 9 18 ને 1 19 નો 9 વધી 1, 2 દુ 4 ને 1 5. આ વધી ઇરેઝ. હવે લઈએ 9 8 72 નો બગડો વધી 7, 9 9 81, 81 ને 7 88, 88 નો આઠડો વધી 8, 9 દુ 18 ને 8, 18 ને 8 26, રાઈટ? 8 ને 8 16. આ ઇરેઝ. હવે શું આવ્યું? 8 88 64 વધી 6, 8 9 72, 72 ને 6 78 વધી 7, 8 દુ 16, 16 ને 7 16 ને 7 6 ને 7 13, રાઈટ? એટલે 23, 4 8 ને 2 10 વધી 1, 6 ને 1 7, અથવા તો 8 ને 1 9, 9 ને 3 12, 12 ને 6 18 વધી કેટલી આવી? 1, 9 ને 1 10, 10 ને 6 16, 16 ને 2 18 વધી 1, 5 ને 1 6 ને 2 8. સેમ આવ્યો બાળકો? 88,804, 88,804 છે કે નહીં? તો આટલી બધી માથાકૂટ કરવી એના કરતા ફટાફટથી હવે તમને આવી કોઈ પણ સંખ્યા દે, આધાર તમને ચૂઝ કરતા આવડી ગયો, એટલા વડે ગુણી નાખવાનું. બાકી તો આપણી પાસે મેથડ છે, રાઈટ? તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર વર્ગ છે એકદમ જલ્દીથી ઈઝી વેમાં મેળવી શકશો, રાઈટ? અને પેપરમાં તમારો ટાઈમ જે છે એ પણ બચશે. ઓકે, વેલ ડન. ચલો બાળકો, હવે જો 100 હોય, 200 હોય, 300 હોય, 400 હોય, યુ કેન ડુ ઇઝીલી. ઓકે, તમને આ સરસ રીતે સમજાઈ ગયું, રાઈટ? હવે માની લ્યો હું કોઈ સંખ્યા લઉં છું 153, રાઈટ? મેં આવું લીધું કે 153 નો વર્ગ. તો અહીંયા શું થશે બાળકો? જો 150 નો આધાર આવી ગયો કે નહીં, આ સમજજો. પેલા ખાસ એક જ વખત ખાલી સમજવાની. એક વખત માઇન્ડ ની અંદર તમને કિક આવી ગઈ, then you can do anything, right? 153 એટલે આ 150 ની નજીકની સંખ્યા છે કે નહીં, આટલી ખબર પડી. હવે આપણે પહેલા કયો આધાર લેતા હતા? 100 નો લેતા હતા, પછી 200 નો. તો આધાર 100 ના બેઝ ઉપર લઈએ, રાઈટ? તો આ 150 છે, રાઈટ? એટલે આ 150 એટલે શું કર્યું? 150 ભાગ્યા 100 એટલે 3 5 15, 2 5 10, 5 5 ઉડી ગયા, 3 ના છેદમાં 2. આટલું થયું કે નહીં? 3/2 ગણું થઈ ગયું. 200 હોય તો તમે શું કહેતા હતા કે બા મેડમ કેટલા ગણું? 2 ગણું. 300 હોય તો તમે શું કહેતા હતા? 3 ગણું. શા માટે? તો કે 100 ગુણ્યા 3 એટલે 300, 100 ગુણ્યા 2 એટલે 200, એટલે 2 ગણું થઈ ગયું હતું. 400 હોય તો શું કરતા હતા આપણે? એ સંખ્યાને 4 વડે ગુણીએ એટલે 400.
રાઈટ. હવે આપણે 150 છે એટલે અહીંયા આધાર જે છે એ જનરલી આપણે લીધો 150. તો હું શું કરીશ, એ સંખ્યાને 3/2 વડે ગુણી નાખીશ. જેમ અહીંયા 2 વડે ગુણતા હતા, 3 વડે ગુણતા હતા, એમ અહીંયા. રાઈટ. ચલો કરીએ એક એક્ઝામ્પલ જોઈએ એટલે હમણાં ફટાફટ સમજાઈ જશે. માની લ્યો આ 150 કરતા 3 કેટલા છે, વધારે, એટલે આ 3 વધારે. અહીંયા પણ 3 એડ કરી દઈએ. રાઈટ. હવે જો 3 ને 3 6, 5 ના 5 156. અહીંયા સુધી સેમ થઈ ગયો. આપણે 200 હોય તો 2 વડે ગુણતા હતા, તો હું અહીંયા કેટલા વડે ગુણીશ, 150 છે એટલે 3/2. હવે 2 એકુ 2, રાઈટ. 2 સત્તા 14, તો 15 માંથી 14 જાય તો 1, 2 અઠ્ઠા 16, એટલે મને શું મળ્યું, 78 ભાગાકાર કર્યો એટલે 78 ગુણ્યા 3 એટલે આ કેટલા આવશે, 8 તેરી 24 વધી 2, 3 સત્તા 21 ને 2 23. મને શું મળ્યું બાળકો, 234. આ ડન થઈ ગયું. અહીંયા સુધીનું સ્ટેપ કાંઈ કર્યું નથી. શું કર્યું, 3/2 વડે ગુણ્યા. ઓકે. 3 નો વર્ગ, 3 નો વર્ગ કેટલો થાય બાળકો, 9. એટલે હું શું લઈશ, 0 9, કારણ કે કમ્પલસરી 2 ડિજિટ 100 હોય એટલે, બરાબર. 1000 થાય ત્યારે 3 ડિજિટ કમ્પલસરી લેશું, રાઈટ. તો હવે અહીંયા જો 0 9 આવ્યા બાળકો, તો આ 0 9. ઓકે. તો 234 0 9, આ થઈ ગયો આપણો જવાબ 153 નો વર્ગ. કેટલો આસાન છે, રાઈટ. હવે માની લ્યો હજી આપણે બીજો કંઈક લઈએ, હજી સમજાઈ જશે આરામથી. હમણાં હું સમજાવી દઉં, બરાબર. માની લ્યો હું લઈ લઉં છું 154, રાઈટ. 154 નો વર્ગ. ઓકે. 150 નો આધાર, 150 કરતા 4 શું છે, વધારે છે, તો અહીંયા 4 શું કરી દેવાના, એડ કરી દેવાના બાળકો. 4 ને 4 8, 5 ના 5 158 ગુણ્યા 3/2. અહીંયા શું કરવાનું, 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય, 16, રાઈટ. એટલે આ 16 કમ્પલસરી 2 ડિજિટ આવી ગયા આરામથી. 3/2, 2 સત્તા 14, 5 15 માં 14 જાય તો 1, 2 નવા 18. એટલે આ મને શું મળ્યું, 79 ગુણ્યા 3, રાઈટ. 9 તેરી 27 નો 7 વધી 2, 3 સત્તા 21, 21 ને 2 23. તો શું મળ્યું, 237. અને આ આપણી પાસે 16 છે જ, તો આપણો જવાબ થઈ ગયો. એટલે કે 154 નો વર્ગ 237 16 23,716. એકદમ આસાનીથી મળી ગયું, રાઈટ. એટલે આ 150 નો જયારે આધાર લઈએ તો આપણે આ રીતે કરી નાખ્યું, 150 ના છેદમાં 100, એટલે આ 3/2 વડે ગુણાશે. ઓકે. હવે માની લઈએ હું કોઈ હજી બીજી સંખ્યા લઉં. ચલો માની લઈએ 147 લઉં. કેટલા, 147 નો વર્ગ. અહીંયા જોજો 147 નો વર્ગ 150 ની નજીકની સંખ્યા છે, તો કે હા. 150 કરતા 3 શું છે, ઓછી છે, એટલે -3. તો અહીંયા પણ -3. હાયાના બાળકો 7 માંથી 3 જાય તો 4, 4 ના 4 અને 1 ના 1. આવું થઈ ગયું બાળકો. હવે અહીંયા 3 નો વર્ગ શું થાય બાળકો, તો કે 9. એટલે અહીંયા કમ્પલસરી 2 ડિજિટ આવી ગયા. 2 ડિજિટ કમ્પલસરી 100 હોય ત્યારે આધાર, બરોબર. મતલબ 150 કે કાંઈ પણ 1000 થાય ત્યારે 3 સંખ્યા લેશો, અત્યારે 2 કમ્પલસરી, રાઈટ. એટલે 0 9. હવે અહીંયા શું થયું, 150 નો આધાર બેઝ છે, 150 કરતા 3 ઓછા છે 147, એટલે આને હું 3/2 વડે ગુણી નાખું, રાઈટ. શું કરું, ગુણ્યા 3/2. 2 સત્તા 14, 2 દુ 4, રાઈટ. 144 ભાગ્યા 2 કાંઈ નથી કર્યું. શું કર્યું, 2 સત્તા 14, ઉપરથી ઉતાર્યા 4, 2 દુ 4, એટલે કેટલા આવ્યા આન્સર, 72 ગુણ્યા 3, 3 દુ 6, 3 સત્તા 21, 216, 0 9 તો આપણી પાસે છે. તો આનો મતલબ શું થયો, કે 147 નો વર્ગ કેટલો મળે છે, 21,609. સમજાઈ ગયું, યસ. ઓકે.
તો આ રીતે આપણે આધાર જ્યારે 100 હોય, 150 હોય, 200 હોય, 300 હોય, 400 હોય, ખાલી અહીંયા ગુણાકારની અંદર 2 વડે કરો, 3 વડે કરો, 4 વડે કરો, તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો જે વર્ગ છે એકદમ આસાનીથી મેળવી શકીએ છીએ. માની લ્યો હવે હું લઈ લઉં ચલો હવે હું લઈ લઉં છું 999. હવે 999 એટલે કેટલી સંખ્યા બાળકો? 1000 ને આધાર થઈ ગયો કે નહીં? આ સમજાય કે નહીં બધાને? રાઈટ. તો આ 999 નો ચાલો બાળકો હવે હું લઉં છું 998 નો વર્ગ. શું લઉં? 998 સોરી એ તો આગળ લીધો તો બરોબર. 999 નો વર્ગ. તો આ સંખ્યા કોની નજીક છે બાળકો? 1000 ની નજીક છે. રાઈટ. 100 હતી તો એમાં કઈ આપણે કોઈ વડે ગુણતા હતા નહીં. એમ 1000 જ્યારે આવે ને કોઈ વડે ગુણવાનું થશે નહીં. એમનેમ સિમ્પલી આ જે ફોર્મ્યુલા છે ને એ આરામથી એમનેમ વર્ક કરશે. કોઈ વડે ગુણવાની જરૂર નથી. સમજાઈ ગયું? તો કઈ રીતે? તો કે 999 1000 કરતા 1 ઓછા છે એટલે કે અહીંયા 1 ઓછા કરી દીધા તો 998 વધ્યા. બરાબર. 1 નો વર્ગ કેટલો થાય બાળકો? 1 જ થાય. પણ આધાર કેટલો લીધો તમે બાળકો? 1000 લીધો. જો 1000 લીધો ને તો અહીંયા કમ્પલસરી 3 આંકડા આવવા જોઈએ. 100 હતા તો શું લેતા હતા? 2 આંકડા આવવા જોઈએ કમ્પલસરી બધામાં. રાઈટ. હવે 1000 પહોંચી ગયા ને કે 3 આંકડા આવવા જોઈએ. તો 1 નો વર્ગ 1 પોતે પણ આગળ 2 સંખ્યા મૂકી દીધી એટલે કેવી થઈ ગઈ? 3 ડિજિટ થઈ ગયા. તો 998,001 આ કોનો વર્ગ થઈ ગયો બાળકો? 999 નો વર્ગ. હવે માની લ્યો આ જ રીતે મારે લેવું છે 994 નો વર્ગ. રાઈટ. 1000 કેટલા ઓછા છે? 6. તો અહીંયા -6 14 માંથી 6 જાય તો 8. રાઈટ. 9 પેલા 8 8 ના 8 ને 9. રેડી. 988. 1000 કરતા કેટલા ઓછા થયા? 6 ઓછા થયા 994 એટલે. રાઈટ. 988 6 નો વર્ગ કેટલો થાય બાળકો? 36. પણ 1000 નો આધાર છે એટલે 3 સંખ્યા કમ્પલસરી. તો મને શું મળ્યું બાળકો? 988,036 આ થઈ ગયો જવાબ. સમજાણું કે નહીં? કેટલો આસાન છે. રાઈટ. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ છે એકદમ આસાનીથી જલ્દી કરી શકીએ છીએ. ઓકે. તો બાળકો આ રીતે આપણે શું કરી શકીએ? યસ, આવી રીતે કોઈ પણ વર્ગ હશે બરાબર. જો 100 નો આધાર હોય તો કાંઈ કોઈ વડે ગુણવાની જરૂર નથી. પણ 200 નો આધાર થઈ જાય, 300 નો આધાર થઈ જાય, 400 નો આધાર થઈ જાય તો 2 વડે, 3 વડે, 4 વડે. ઇફ યુ ટેક 150 બરાબર. તમે 150 લીધા તો પછી શું કરવાનું? 150 ના છેદમાં 100 એટલે 3 ના છેદમાં 2 વડે ગુણી નાખવાના. બરાબર. તો 100 લ્યો, 1000 લ્યો એના માટે આ ફોર્મ્યુલામાં કાંઈ ગુણવું પડતું નથી. યાની કે ફ્રીમાં કામ આપે છે. રાઈટ. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ જે છે એકદમ જલ્દીથી ક્વિકલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. બરાબર. તો ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ ઉપર નવા છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટથી પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને તમારા ફ્રેન્ડ સર્કલ જે બધા અત્યારે જે કોઈ પણ તૈયારી કરતા હોય કોમ્પિટિટિવની એને મારા વિડીયોને જલ્દી ત્યાં સુધી પહોંચાડી દો, શેર કરી દો. રાઈટ. અને હજી સુધી તમે લાઈક નથી કરી તો પ્લીઝ લાઈક આપો. અને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. શા માટે? તો કે એનાથી મને શું થાય? મોટિવેશન મળતું રહે. બરાબર. એટલે તમારો બધાનો સાથ અને સહકાર રહેતો રહેશે તો હું આવા નવા વિડીયો જે ફ્રી એજ્યુકેશન જે છે એ તમને કમ્પ્લીટલી પૂરું પાડવાની ટ્રાય કરતી રહીશ. ઓકે. થેન્ક યુ બાળકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.